હેલો દોસ્તો, હેલો, કેમ છો? ચેપ્ટર નંબર 1 ચાલી રહ્યું છે. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે પ્રતિવિધેય કોને કહેવાય. પ્રતિવિધેય એટલે એફ ઇનવર્સ. જો એફ ફ્રોમ એ ટુ બી હોય તો એફ ઇનવર્સ ફ્રોમ બી ટુ એ થાય. પ્રતિવિધેય શોધવા માટે આપણે શું કરતા હતા? એફ ઓફ એક્સ બરાબર વાય લેતા હતા. એક્સ જે મળે એ હોય એફ ઇનવર્સ વાય. આવી રીતે આપણે પ્રતિવિધેયના બધા દાખલા જોયા. બરાબર. એમાં એક શરત હતી કે પ્રતિવિધેય મળવા માટે શું હોવું જોઈએ? એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. બરાબર, એ પણ આપણે જોયું. આજે એના થોડાક વધારે થિયોરેટિકલ દાખલા અને એક બે કન્સેપ્ટ જોવાના છે. જોઈએ ભાઈ. સૌથી પહેલું છે એ છે તદેવ વિધેય. એને કહેવાય આઈડેન્ટિટી ફંક્શન. આઈડેન્ટિટી ફંક્શન. જો આપેલ વિધેય નીચે મુજબનું હોય તો જોતા રહેજો કેવું હોય. એફ ફ્રોમ એ ટુ એ હોય. સમજવા જઈએ તો કે પ્રદેશ અને સહપ્રદેશ સમાન હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. અને બીજું શું હોવું જોઈએ? બીજું હોવું જોઈએ કે એફ ઓફ એક્સ ગણો તો જવાબ એક્સ જ આવવો જોઈએ. એટલે કે તમારો સવાલ એક્સ છે અને એફ ઓફ એક્સ બરાબર હોય એ તમારો જવાબ છે. તો આપણે એવું કહી શકીએ કે જે સવાલ હોય તે જ જવાબ હોય. બરાબર, જે સવાલ તે જ જવાબ. આવી રીતે તમે એફ ફ્રોમ એ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એક્સ આપ્યું હોય તો આ વિધેયને તદેવ વિધેય કહે છે. તો શું કહી શકાય કે આપેલ વિધેયને આઈ. કેમ આઈ? તો કે આ તદેવને આઈડેન્ટિટી વડે દર્શાવાય એટલે આઈ અને નીચે અહીંયા એ લખવામાં આવે. આ એ શું છે? પ્રદેશ અને સહપ્રદેશ સમાન છે એ જે હોય એ લખવામાં આવે. એટલે આઈ એ વડે દર્શાવાય છે. બરાબર. આ એ શું હોય? આ એ હોય આપણો પ્રદેશ પણ લખી શકો, સહપ્રદેશ પણ લખી શકો. જે હોય એ અહીંયા લખવાનું હોય. ક્લિયર? આ છે તદેવ વિધેય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બંને સરખા હોવા જોઈએ. જે સવાલ હોય એ જ જવાબ હોવો જોઈએ. આટલી વસ્તુઓ હોય તો આપણે કહી શકીએ કે આ વિધેય કેવું વિધેય છે? તદેવ વિધેય છે. ઓકે, ચલો ભાઈ. સામાન્ય ગણતરીમાં તદેવ વિધેય આઈને 1 સમજવું. શું સમજવાનું? 1 ભાઈ. આ આપણા ઘરની વાતો આ બધી. હવે ધ્યાન રાખજો કે જો વિધેય એફ નું પ્રતિવિધેય જી હોય તો યાદ રાખજો ભાઈ કે એફ ફ્રોમ એ ટુ બી હોય તો જી ફ્રોમ શું થાય? બી ટુ એ થાય. તો વિચાર કરો કે એફ ઓ જી ફ્રોમ ક્યાંથી ક્યાં થાય? પાછળનું આગળનું સેમ હોવું જોઈએ. તો બી ટુ બી થાય. તો એફ ઓ જી બરાબર શું થાય? તો કે વિચાર કરો, આ એફ અને જી એટલે કે એફ નું પ્રતિવિધેય. જી ઇક્વલ ટુ આપણે એફ ઇનવર્સ પણ કહી શકીએ કેમ કે પ્રતિવિધેય છે. એફ અને એનું પ્રતિવિધેય બંને ઉડી ગયા તો જવાબ શું આવે? 1. પણ 1 ને વિધેયની ભાષામાં શું કહેવાય? આઈ. ક્યાંથી ક્યાં છે? બી ટુ બી એટલે કે બી. આમ એફ ઓ એફ ઇનવર્સ બરાબર આઈ બી થાય.
બીની જગ્યાએ કંઈ પણ હોઈ શકે છે, કંઈ ના લખો તો આઈ એવું દર્શાવે છે કે તદેવ વિધેય છે. અને હું સર GOF કરું તો પાછળનું આગળનું સરખું છે. યસ, બી સરખા ઉડી ગયા તો ક્યાંથી ક્યાં આવે? A to A આવે. અને GOF ફરીથી F ઇનવર્સ OF બંને ઉડી ગયા. 1 1 એટલે કે I ને ક્યાંથી ક્યાં? A to A એટલે કે F ઇનવર્સ OF ઇક્વલ ટુ IA આવું થાય. બરાબર, આટલું ધ્યાન રાખીશું બેટા, આમાં કંઈ અઘરું નથી. બરાબર, પ્રતિવિધેય હોવાથી બંને ઉડી જાય તો તદેવ વિધેય આઈ બનાવે. જ્યાંથી જ્યાંનું હોય એ પ્રમાણે બી કે એ આવે. ડન. તો ચલો આપણે સ્વાધ્યાય 1.3 ચાલે છે, એનો કયો દાખલો બાકી છે? તો દાખલા નંબર 10 અને 12 બાકી છે. દાખલા નંબર 10, f from x to y આવું આપ્યું છે. f from x to y આપ્યું છે ને, વ્યસ્ત સંપન્ન છે. એ વ્યસ્ત સંપન્ન છે. બરાબર, તો શું કીધું છે કે સાબિત કરો કે f નું પ્રતિવિધેય અનન્ય છે. તો સર આપણે છે ને તમને એક મેથડ કદાચ કોઈએ શીખવાડી હોય તો આને કહેવાય અનિષ્ટા પદ્ધતિની મેથડ. અનિષ્ટા એટલે કેવી? તો કે અનિષ્ટા પદ્ધતિ એટલે જે આપ્યું હોય ને એનાથી ઊંધું ધારવાનું. તમને શું સાબિત કરવાનું કીધું કે આનું પ્રતિવિધેય અનન્ય એટલે એક જ છે. આપણે ઊંધું વિચારો કે ધારો કે f ના બે પ્રતિવિધેય G1 અને G2 છે. ઊંધું વિચાર્યું. સાબિત શું કરવાનું હતું કે એક જ છે એટલે આપણે એનાથી ઊંધું વિચાર્યું, છેલ્લે સાબિત કરી શકું ઓહો આપણું ધારેલું ખોટું છે એટલે કે જવાબ અનન્ય છે. બરાબર, તો માટે G1 ફ્રોમ ક્યાંથી ક્યાં થાય? Y to X અને G2 ફ્રોમ Y to X થાય. ઓકે ભાઈ, તો શું કહી શકાય? માટે FOG1 પાછળનું આગળનું સરખું એટલે IY ઇક્વલ ટુ જ શું કહી શકું? FOG2. ઓકે, FOG1 પણ ક્યાંથી ક્યાં થશે? Y to Y. FOG2 પણ ક્યાં થશે? Y to Y. ઓકે, અને I શું દર્શાવે કે YY તો હોય પણ જે સવાલ હોય એ જ જવાબ હોય. માટે FOG1 of X ઇક્વલ ટુ X અને FOG2 of X ઇક્વલ ટુ પણ X. તો હું એવું કહી શકું કે FOG1 of X ઇક્વલ્સ ટુ જ FOG2 of X થઈ રહ્યું છે. સર ક્લિયર? તો સર આને હું શું લખી શકું? F of G1 of X ઇક્વલ્સ ટુ F of G2 of X. ક્લિયર? હવે ધ્યાનથી હા, F કેવું છે? વ્યસ્ત સંપન્ન છે. મતલબ F નું વ્યસ્ત શક્ય છે. વ્યસ્ત ક્યારે શક્ય હોય? જ્યારે એક અને વ્યાપ્ત હોય. તો F એક વિધેય છે તો આનો મતલબ શું થાય કે f of x1 બરાબર જો f of x2 હોય that implies x1 બરાબર x2 થવું જોઈએ. તો f of x1 બરાબર f of x2 તો માટે x1 બરાબર x2. શું થયું? આ તો કે G1 બરાબર જ G2 હોય. તો અહીં શું કહી શકાશે કે અહીં G1 ઇક્વલ ટુ G2. આમ G1 અને G2 બે ભિન્ન વિધેય નથી. આમ F ને અનન્ય પ્રતિવિધેય મળે એવું કહી શકાય, અથવા F નું પ્રતિવિધેય અનન્ય છે એવું કહી શકાય. ક્લિયર? કન્સેપ્ટમાં કોઈ દમ નથી. તમને આ બે કન્સેપ્ટ ભેગા કરી અને તમે આરામથી લખી શકો. 100% થિયોરેટિકલ દાખલો, થોડુંક વધારે ધ્યાનથી ભણવા જેવો. આવો જ બીજો થિયોરેટિકલ છે 12 નંબરનો દાખલો.
દાખલા નંબર 12 જોતા રહેજો. શું કીધું છે? વિધેય f ફ્રોમ x ટુ y વ્યસ્ત સંપન્ન છે. f ફ્રોમ x ટુ y વ્યસ્ત સંપન્ન છે. ઓકે, ચલો આગળ જોઈએ કે સાબિત કરો કે f ઇનવર્સનું પ્રતિવિધેય f છે, એટલે કે f ઇનવર્સ બરાબર f છે. તો ભાઈ આનો મતલબ શું થયો? તો કે માટે f ઇનવર્સ ફ્રોમ y ટુ x મળે. હા કે ના મળે ને ભાઈ? ઓબ્વિયસ વાત છે. જો તો માટે f ઇનવર્સ ઇક્વલ ટુ શું થાય કે પાછળનાની પાછળનું, આગળનાની આગળનું, પાછળનાની પાછળનું, આગળનાની આગળનું સરખું હોવું જોઈએ. તો શું થઈ જશે? ઇક્વલ ટુ iy, y ટુ y બનશે. તો f ઇનવર્સ ફ્રોમ y ટુ y મળે. સોરી, હા, અને f ઇનવર્સ of પાછળની પાછળનું, આગળની આગળનું સરખું ઉડી ગયું, x ટુ x મળે. માટે f ઇનવર્સ ઇક્વલ્સ શું ભાઈ? iy, અને f ઇનવર્સ of ઇક્વલ ટુ ix થાય. ડન. આ મને મળી ગયું f ઇનવર્સ. ડન છે બેટા? તો હવે મારે શું શોધવાનું છે? f ઇનવર્સનો ઇનવર્સ. તો f ઇનવર્સ, તો સર બીજી કોઈ રીતે જોઈએ, f ઇનવર્સ y ટુ y મળે. થોડુંક મોડિફિકેશન કરીએ, તમને વધારે સરસ ખબર પડે ભાઈ. તો f ઇનવર્સ એ f નું પ્રતિવિધેય હોવાથી f ઇનવર્સ પણ એક અને વ્યાપ્ત થાય. માટે f ઇનવર્સ પણ વ્યસ્ત સંપન્ન થાય. ઓકે, ક્લિયર છે ભાઈ? હા, તો માટે f ઇનવર્સનું પ્રતિવિધેય g લેતા. કયું લીધું બેટા? g. તો માટે f ઇનવર્સનો ઇનવર્સ બરાબર g મળે. તો f ઇનવર્સ ફ્રોમ y ટુ x હોવાથી g ફ્રોમ x ટુ y થાય. હા કે ના? ઓકે, હવે ફરીથી જુઓ, ધ્યાનથી જોજો કે f ઇનવર્સ og, ધ્યાનથી પાછળની પાછળનું, આગળની આગળનું સરખું, એટલે x ટુ x મળે. હા કે ના? તો માટે f ઇનવર્સ og ઇક્વલ ટુ ix થાય. અને gof ઇનવર્સ, તો પાછળની પાછળનું, આગળની આગળનું સરખું, તો y ટુ y મળે. મતલબ કે gof ઇનવર્સ ઇક્વલ ટુ iy થાય. હવે ધ્યાનથી, તો કે આને કહું હું પરિણામ નંબર 1, આને કહું હું પરિણામ નંબર 2. તો પરિણામ નંબર 1 અને 2 પરથી શું કહી શકાય? iy એટલે શું? તો કે fof ઇનવર્સ. અને iy એટલે શું? તો કે gof ઇનવર્સ. અને એવી રીતે f ઇનવર્સ of એટલે કે ix, f ઇનવર્સ જો og એટલે પણ ix. તો ધ્યાનથી જોજો, f ઇનવર્સ of ઇક્વલ્સ ix ઇક્વલ્સ f ઇનવર્સ og, અને f ઇનવર્સ of ઇક્વલ્સ iy ઇક્વલ્સ 2 મિનિટ f of ઇનવર્સ ઇક્વલ ટુ gof ઇનવર્સ. ડન? સમજ પડી જાય ભાઈ? જો f of ઇનવર્સ એટલે કેટલા?
સોરી એફ ઇનવર્સ ઓએફ, એફ ઇનવર્સ ઓએફ એટલે આઈ એક્સ ઇક્વલ્સ ટુ કોણ એફ ઇનવર્સ ઓજી. તો તમે કહી શકો છો, ધ્યાનથી જોજો કે તમે આ સરખાવ્યું, એફ સરખાવ્યું, બરાબર. તો શું કહી શકાશે ભાઈ, અહીંથી આપણે અહીંયા લખી રહ્યા છીએ કે આમ જી ઇક્વલ્સ એફ એટલે કે એફ ઇનવર્સનો ઇનવર્સ બરાબર એફ સાબિત થાય છે કે એફ નું પ્રતિવિધેય એફ ઇનવર્સ, એનું પ્રતિવિધેય એટલે એફ ઇનવર્સનો ઇનવર્સ એટલે કે આપણે જી ધાર્યું હતું કોણ છે, એફ છે. સર ક્લિયર? ઓકે, થિયોરેટિકલ છે, બહુ ટેન્શન નહીં લેવાનું, સાબિત થઈ જ જાય છે, સાબિત કરી નાખવાનું. આપણે અંદર અંદરની વાત, બરાબર. ગોળ 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 ના ખબર પડે ને તો ગોળ ગોળ ફેરવીને સાબિત કરવાનું, બરાબર. આ સાચી સાબિતી છે, એવું નહીં કે આ ગોળ ગોળ ફેરવ્યા. પણ તમને એક્ઝામમાં દાખલો પૂછાયો અને મેથડ યાદ નથી આવતી તો તમારે કંઈ નહીં, એફ નું પ્રતિવિધેય એફ ઇનવર્સ શોધવાનું, એફ ઇનવર્સનું પ્રતિવિધેય એફ ઇનવર્સ ઇનવર્સ શોધવાનું, બરાબર. અને છેલ્લે સરખાઈને બતાવી દેવાના ઓકે આ કેવું છે, સરખું છે. હા, ચાલો જોઈ લો. ચાલો આગળ જઈએ છે ભાઈ. આપણું 1.3 પૂરું થયું છે, બરાબર. હવે આને રિલેટેડ પ્રકીર્ણ સ્વાધ્યાયના જેટલા પણ દાખલા છે એ બધા આપણે પૂરા કરીએ, બરાબર. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં એફઓજી જીઓએફ પણ લઈશું અને પ્રતિવિધેયની જરૂર હશે તો એ પણ લઈશું. ચાલો ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય નીકાળીશું. દાખલા નંબર 1. દાખલા નંબર 1 શું આપ્યું છે ભાઈ, એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ ઇક્વલ્સ 10x પ્લસ 7 વડે વ્યાખ્યાયિત છે, બરાબર. એવું વિધેય જી ફ્રોમ આર ટુ આર શોધો. જી ફ્રોમ આર ટુ આર માટે તો જુઓ ભાઈ, આપણને આપ્યું છે એફ ઓ જી ઇક્વલ્સ GOF ઇક્વલ્સ IR. કદાચ આગળ પાછળ આપ્યું હોય, આગળ પાછળ જ આપ્યું છે. જો મારે જી શોધવાનું છે, મતલબ તો કે હું એવું કહી શકું કે હું આને FOG બરાબર IR ને કન્સિડર કરું છું, એને ધ્યાનમાં લઉં છું, બરાબર. તો FOG ઓફ એક્સ ઇક્વલ ટુ શું થાય, હા IR જ થાય, પાછળ પાછળ આગળ આગળ ગમે ત્યાં ઉડાડો RR જ વધવાના છે, બરાબર. તો FOG ઓફ એક્સ બરાબર તો એક્સ થશે. તો હું શું કહી શકું કે એફ ઓફ જી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ, હા કે ના? તો સર જી ઓફ એક્સ ને એફમાં મૂકો, એફમાં એક્સના સ્થાને જી ઓફ એક્સ મૂકો. તો 10 ઇન્ટુ જી ઓફ એક્સ પ્લસ 7 ઇક્વલ ટુ એક્સ. સમજ પડી ગઈ ને ભાઈ? આ એક્સ છે તો અહીંયા એક્સ છે, તો અહીંયા જી ઓફ એક્સ છે, એક્સના સ્થાને જી ઓફ એક્સ છે. તો જી ઓફ એક્સ ઇક્વલ ટુ 7, સોરી એક્સ પેલી બાજુ જશે સાહેબ, એટલે એક્સ માઇનસ 7 અપોન 10, બરાબર. તો આપણા જી ઓફ એક્સનો જવાબ થયો. તો જવાબ જોઈ લઈએ ભાઈ કે આમ જી ફ્રોમ આર ટુ આર જી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ 7 અપોન 10, આ આપણો આન્સર. જોઈ લઈએ ભાઈ, એક્સ માઇનસ 7 અપોન 10 વાયના સ્વરૂપમાં શોધવાનું છે, તો વાય લખી દેજો ભાઈ. જવાબમાં જી ઓફ વાય ઇક્વલ ટુ વાય માઇનસ 7 અપોન 10 આપ્યું.
કોઈ ફરક પડતો નથી, આપણે આવી રીતે ગણી શકીએ છીએ. ચલો હવે દાખલા નંબર 3. શું કીધું છે આપણને? જુઓ ભાઈ કે f ફ્રોમ r ટુ r છે. f ફ્રોમ r ટુ r, f ઓફ x ઇક્વલ ટુ આપ્યું છે x² માઇનસ 3x પ્લસ 2. ઓકે, તો શું કરવું છે? આપણે શોધવું છે f ઓફ x ઇક્વલ્સ f ઓફ x² માઇનસ 3x પ્લસ 2. તો કૌંસમાં જે કિંમત હોય એ f માં x ના સ્થાને મૂકવાની છે, બરાબર ને? આવા બહુ બધા દાખલા આપણે ગણ્યા હતા. x ના સ્થાને આ કિંમત મૂકી, માઇનસ 3x ના સ્થાને આ કિંમત મૂકી. ડન છે ને બેટા? ચાલો, આ શું થઈ ગયું? a પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેર, એટલે x² પ્લસ b² પ્લસ c² પ્લસ 2ab, પણ આ માઇનસ છે એટલે માઇનસ 6x³ પ્લસ 2bc એટલે માઇનસ 12x પ્લસ 2ca એટલે પ્લસ 4x² માઇનસ 3x² પ્લસ 9x માઇનસ 6 પ્લસ 2. તો x⁴ વાળું એક જ પદ છે, x³ વાળું એક જ છે એટલે માઇનસ 6x³, x² વાળા 9 ને 4 13 માઇનસ 3 એટલે 10x², x વાળા તો 9x માઇનસ 12x બે જ છે એટલે માઇનસ 3x, 4 પ્લસ 2 6 માઇનસ 6 એટલે 0. તો આ આપણો જવાબ હોવો જોઈએ. દાખલા નંબર 3 જવાબ જોઈ લઈએ ભાઈ. x⁴ માઇનસ 6x³ પ્લસ 10x² માઇનસ 3x આવી ગયો છે બેટા જવાબ, બરાબર? ચાલો હવે દાખલા નંબર 6 અને 7. થોડાક ટ્રીકી દાખલા છે. આવા દાખલા એક્ઝામમાં પૂછવાની શક્યતા ઓછી છે, નથી એવું નથી કહેતો, ઓછી છે. ઓકે, જુઓ ભાઈ, બે વિધેયો f ફ્રોમ n ટુ z અને g ફ્રોમ z ટુ z ના ઉદાહરણ આપો કે જેથી GOF એક એક હોય પરંતુ g એક એક ના હોય. આવું ઉદાહરણ આપવાનું છે કે જ્યાં GOF એક એક હોવું જોઈએ પણ g એક એક ના હોવું જોઈએ. કેવી રીતે આપીશું? તો આપણને હિન્ટ આપી છે, જુઓ કે f ફ્રોમ ક્યાંથી ક્યાં લેવાનું છે? n ટુ z, f ઓફ x બરાબર x અને g ફ્રોમ z ટુ z, g ઓફ x ઇક્વલ ટુ મોડ x લેતા. એમણે જે હિન્ટ આપી છે આપણે એ જ લખી રહ્યા છે. ઓકે, જોયો, બરાબર? આનો વિચાર કરવાનો છે. સૌથી પહેલા g માટે તો એવું લખી શકાય કે વિધેય g એક હોવા માટે. તો ધ્યાન રાખજો ભાઈ કે g ઓફ પ્રદેશ શું છે? બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. પ્રદેશ શું છે? z. z ની અંદર પ્લસ પણ આવે ને માઇનસ પણ આવે ને મારે કરવાનું શું છે? મોડ. તો g ઓફ 2 લઉં તો મોડ 2 એટલે જવાબ 2. g ઓફ -2 તો મોડ -2 તો પણ 2. તો અહીં g ઓફ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ g ઓફ -2, સોરી, ઇઝ ઇક્વલ ટુ -2, પરંતુ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -2. માટે g એક વિધેય નથી. ડન છે બેટા? હવે કોના માટે વાત કરવાની? FOG કે GOF આપણે જોઈ લઈએ. કોના માટે વાત કરવાની છે? GOF. તો GOF માટે, તો GOF ફ્રોમ ક્યાંથી ક્યાં મળે એમ વિચારો. પાછળનાની પાછળનું, આગળનાની આગળનું સરખું હોવું જોઈએ. તો ઉડી ગયું, આવ્યું n ટુ z મળે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત ભાઈ કે આ n ટુ z મળ્યો છે. ઓકે, અને આપણે કરી રહ્યા છીએ GOF ઓફ x, એટલે કે g ઓફ f ઓફ x. અને f ઓફ x જ લીધું છે આપણે, g ઓફ x મોડ x થશે. એટલે આ પણ છે મોડ x જ. તો સર અહીંયા તો g મોડ x હોવા છતાં એક નહોતું,
અહીંયા કેમનું એક એક થઈ જાય? આ એન નો મેજિક છે. હા, એન ની કિંમતો જ કેવી આવવાની? ખાલી ધન 1 2 3 4 5 6 બધાનો મોડ અલગ અલગ આવે. બરાબર. તો એવું કહી શકાય કે પ્રદેશ એન હોવાથી ફક્ત ધન કિંમતો x ના સ્થાને આવવાથી GOF એક GOF ના જવાબ અલગ અલગ મળે. તો અહીંયા સાબિત થઈ જ ગયું છે, પણ આપણે આવું કરવું પડે. એક વિધેય માટે ફોર એવરી x1 x2 belongs to n. બરાબર. તો GOF of x1 equal to GOF of x2. That implies mod x1 equal to mod x2. ખરેખર મોડ નીકાળીએ તો પ્લસ ઓર માઇનસ આવે સર, પણ અહીંયા ખાલી ને ખાલી પ્લસ આવે. કેમ? તો કે માઇનસ હોવું એન માટે શક્ય નથી. બરાબર. તો આમ GOF એક વિધેય છે તેમ સાબિત થાય છે. ઇઝી. ચોપડીમાં આપણને હિન્ટ આપી છે, આપણે એને જ ફોલો કરશું. પછીનો દાખલો પણ સેમ આવો, દાખલા નંબર 7. હિન્ટ પ્રમાણે જ આપણે આગળ જઈશું. શું કીધું છે જોજો. બે વિધેયો f from n to n, g from n to n ના ઉદાહરણ એવા આપો કે જેથી GOF વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ના હોય. તો f from n to n આપણને કીધું છે કે તમે હિન્ટમાં જુઓ તો તમે x+1 લો. બરાબર. અને g from n to n અને g of x ના બે જવાબ આપ્યા છે. કયા બે જવાબ આપ્યા? તો એક આપ્યો છે x-1, x greater than 1 અને 1 x equal to 1. ડન સર. તો જુઓ, આપણે ખાલી f ની વાત કરવાની અને GOF કે FOG GOF ની વાત કરવાની. બરાબર. તો સૌથી પહેલા વિધેય f માટે શું બતાવવાનું છે? f વ્યાપ્ત નથી. તો એના વારાફરતી સવાલ લઈ લો. તમે ઇમેજિન કરી જ શકો છો બેટા. 1 લઈશ તો 2 આવશે, 2 તો 3, 3 તો 4, 4 તો 5, 5 તો 6, 6 તો 7, 7 તો 8, 8 તો 9. કોણ ના આવ્યું? 1 ના આવ્યો. એટલે આખો n ના આવ્યો એટલે વ્યાપ્ત નથી. બરાબર. તો આપણે લઈ લઈએ f of 1, 1 plus 1, 2, f of 2, 2 plus 1, 3, f of 3, 3 plus 1, 4, f of 4, 4 plus 1, 5, dot dot dot. f નો વિસ્તાર range of f equal to 3, 4, 5 dot 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 is not equal to n. માટે f વ્યાપ્ત વિધેય નથી. હવે કોના માટે? તો કે GOF from સર n to n જ મળે 100%. કેમ? બધું n જ છે યાર. હે? તો હવે હું શોધું છું GOF of x એટલે કે g of f of x એટલે કે g of x+1. હવે g ના તો બે ઓપ્શન છે ને સર આપણી પાસે, પણ આ x+1 જેમાં x n માંથી આવવાનો હોવાથી આપણે એવું કહી શકીએ કે આ x+1 ના જવાબ 2, 3, 4, 5 ડોટ 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 જ છે સર. ક્યારેય આનો જવાબ 1 આવી શકવો શક્ય નથી. એટલા માટે આપણે આ g ના બે ઓપ્શનમાંથી કારણ કે x+1 હંમેશા ગ્રેટર ધેન 1 જ હશે, એટલા માટે આપણે આ ઓપ્શનમાં x ના સ્થાને x+1 મૂકીએ છીએ. તો જવાબ શું આવશે? x. ઓકે. તો આમ g of f of x equal to x થયું. તો સર આ તો યાર કેવું થયું યાર કે સવાલ એ જ જવાબ. તો મતલબ કે n ના પ્રત્યેક ઘટકને સવાલ તરીકે લેવાનો અને એનો એ જ જવાબ આવે તો આખો n જવાબ આવ્યો ને યાર. આખો n જવાબ આવી ગયો તો કેવું વિધેય થયું?
વ્યાપ્ત વિધેય થયું. બરાબર. તો અહીં શું કહી શકાય કે GOFમાં x જ ચાલશે. ચલો ને આપણે એમને સાબિત કરી દઈએ. તો વ્યાપ્ત વિધેય, કેમ કે અમુક વખત છે ને વાક્યો લખવામાં માર્ક કપાતા હોય. વ્યાપ્ત વિધેય માટે તો y બિલોંગ્સ ટુ n માટે GOF ઓફ x ઇક્વલ ટુ y, એટલે કે x ઇક્વલ ટુ y. ફરીથી આપણે શું લેવાનું? GOF ઓફ x એટલે કે GOF ઓફ y, પણ આમાં તો જે સવાલ હોય જ જવાબ છે એટલે y. તો આમ પ્રત્યેક y બિલોંગ્સ ટુ n ને સંગત x બિલોંગ્સ ટુ n મળે જ, કે જેથી GOF ઓફ x ઇક્વલ ટુ y થાય. માટે GOF એ વ્યાપ્ત વિધેય છે એમ સાબિત થાય છે. ડન બેટા? ક્લિયર? મસ્ત, ચકાચક. જોઈ લો, પછી આપણે આગળ જઈએ. હા, ચાલો. હવે આપણે ધ્યાનથી જોઈએ તો આપણે 1 2 3 4 5 6 7 8 દાખલા પૂરા કર્યા. વચ્ચે બધા સ્ટાર વાળા છે, છોડી દઈએ છે. 10 નંબરનો દાખલો હમણાં ગણાઈશ. 15 નંબરનો દાખલો છોડી દઈએ છે. 16 17 ગણાઈ દીધા. 18 નંબરનો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છે. બરાબર. દાખલા નંબર 18, ભાઈ દ્વિક્રિયાના દાખલા ખાલી બાકી છે, બાકી બધા દાખલા આપણે પતાવી રહ્યા છે. શું કીધું છે? f ફ્રોમ r ટુ r. MCQ છે ભાઈ, ચિહ્ન વિધેય છે. આપણે ઓલરેડી ચિહ્ન વિધેય 11મા ધોરણમાં ભણ્યા. 3 ઓપ્શન હોય, 1 0 -1. જ્યારે ગ્રેટર ધેન 0 હોય તો જવાબ 1 આવે, ઇક્વલ ટુ 0 હોય તો 0 આવે, લેસ ધેન 0 હોય તો -1 આવે. આ મતલબ કે તમને આપેલા સવાલનું ચિહ્ન દર્શાવે. બરાબર. તમને જવાબ 1 આપ્યો હશે, ગેરંટી આપે છે કે સવાલ ધન હશે. જવાબ -1 આવ્યો છે, ગેરંટી આપે છે કે સવાલ ઋણ હશે. અને જવાબ 0 આવ્યો, ગેરંટી આપે છે કે સવાલ પણ 0 હશે. હવે બીજું આપ્યું છે g ફ્રોમ r ટુ r અને g ઓફ x ઇક્વલ ટુ મહત્તમ પૂર્ણાંક વિધેય બોક્સ x. બોક્સ x જ આપ્યું ને? યસ. બરાબર. આપણને ખબર છે ને આનો, હા, કે બોક્સ ઓફ 1.5, તો જવાબ શું આવે? 1 આવે. બરાબર. મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય. તો ચાલો, તો આપણને એવું કીધું છે કે x બિલોંગ્સ ટુ શું છે? 0 થી 1 માં એકના એક જ, એટલે કે સમાન છે કે નહીં. તો આપણને આપ્યું છે x બિલોંગ્સ ટુ 0 to 1. સમૃદ્ધ અંતરાલ છે ને 1? યસ. તો જુઓ ભાઈ કે 0 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ ટુ 1 કહેવાય. પાકું? તો હવે વિચારો કે x ની કિંમત 0 થી તો મોટી જ થઈ ને ભાઈ. તો સૌથી પહેલા GOF ઓફ x એટલે કે g ઓફ f ઓફ x કરીએ. તો g ઓફ, ધ્યાન રાખજો, f ઓફ x માં જ્યારે મેં આ x મૂક્યો તો હું કહી શકું કે x ગ્રેટર ધેન 0 છે. એને કારણે અહીંયા જવાબ શું આવ્યો? 1 આવ્યો. તો અહીંયા શું થયું? g ઓફ 1 એટલે કે બોક્સ ઓફ 1 એટલે કે 1. ક્લિયર? હા. હવે આપણે શું કરી રહ્યા છીએ ભાઈ? તો કે f o g ઓફ x એટલે કે f ઓફ g ઓફ x એટલે કે f ઓફ બોક્સ x. તો હવે આમાં ઓપ્શન લેવા પડશે આપણે. કેમ એવું હોય ભાઈ? તો કે વિચાર કરજો, જ્યારે સંખ્યા 0 થી 1 ની વચ્ચે હોય એટલે આપણે આવું દર્શાવીએ છીએ.
આની વચ્ચેની તમામ સંખ્યાનો જવાબ શું આવે? 0. વિચાર કરો. 0.1 0, 0.5 0, 0.9 0, પણ એક્ઝેક્ટ 1 નો જવાબ થાય 1. એટલા માટે આપણે 0 <x <1 માટે જોઈએ તો f ઓફ બોક્સ x એટલે કે f ઓફ 0 તો જવાબ આવ્યો 0. બરાબર. અને બીજું x ઇક્વલ ટુ 1 માટે વિચારો તો f ઓફ બોક્સ x એટલે કે f ઓફ બોક્સ ઓફ 1 એટલે કે f ઓફ 1 એટલે કે 1 કેવું છે? ગ્રેટર દેન 0 તો જવાબ આવ્યો 1. પણ આપણે તો અહીંયા તો કાયમ 1 મળે, અહીંયા 0 અથવા 1 મળે માટે FOG ઇઝ નોટ ઇક્વલ ટુ GOF થાય. બરાબર. હા કે ના? ના આપણો જવાબ છે એટલે કે બી. બીજું શું કીધું છે? સંદિગ્ધ એટલે મને એના પર શક છે કે આ સાચું છે કે નહીં. એવું નથી, આપણે તો શ્યોર છીએ. બરાબર. અને સંયોજિત વિધેયનું અસ્તિત્વ નથી એવું તો શક્ય જ નથી. બંને RR છે એટલે FOG GOF તો બને છે. તો 18નો જવાબ બી હોવો જોઈએ બેટા. યસ, બી જ છે. બરાબર. હવે તમને એક કન્સેપ્ટ શીખવાડું છું જેનું નામ છે સમાન વિધેય. જો આપણે થિયરીઓ પ્રોપર ડીપમાં ભણીએ છીએ એટલે તમને દાખલા ગણવા બહુ ઇઝી લાગતા હોય. સમાન વિધેય કોને કહેવાય? તો બે વિધેય f અને g સમાન વિધેય હોવાની શરત. 3 શરત હોય. એક, f નો પ્રદેશ બરાબર g નો પ્રદેશ હોવો જોઈએ. બીજું તો કે f નો સહપ્રદેશ બરાબર g નો સહપ્રદેશ હોવો જોઈએ. અને ત્રીજું તો કે સર આવું તો સમજણ પડે જ ને અમને લોકોને કે f ઓફ x ઇક્વલ ટુ g ઓફ x. આવું બધાને પડે. પણ આવું ના થાય ને તો પણ એ સરખું થઈ શકે ક્યારે? જ્યારે f નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f ઇક્વલ ટુ g નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ g થાય. સમજો, પહેલા બે ઘટકો ફિક્સ હોવા જોઈએ. ત્રીજું f ઓફ x બરાબર g ઓફ x. અમુક વખત એવું ના થાય, મતલબ કે f ઓફ x બરાબર x સ્ક્વેર આપ્યું છે, g ઓફ x બરાબર મોડ x આપ્યું તો દેખીતી રીતે સરખું નથી. પણ જો તમે વિસ્તાર શોધવા જાઓ ને બંનેનો વિસ્તાર સરખો મળે, ઉદાહરણ આપ્યું હતું, બંનેનો વિસ્તાર સરખો મળે તો તમે એને સમાન વિધેય કહી શકો છો. આવો છે આપણી પાસે દાખલા નંબર 15. જુઓ શું આપ્યું છે આપણને. a બરાબર -1012 અને b બરાબર -4 -2 0 2. ઓકે, ચલો f g ફ્રોમ a ટુ b છે. સૌથી પહેલા f ફ્રોમ a ટુ b ગણીએ છીએ. f ફ્રોમ a ટુ b આપ્યું છે. બરાબર. તો હું શું ગણી શકું? મને f ઓફ x પણ આપ્યું છે. શું આપ્યું છે ભાઈ? f ઓફ x x સ્ક્વેર માઇનસ x આપ્યું છે. x સ્ક્વેર માઇનસ x. તો સૌથી પહેલા હું શું લખી શકું? f ઓફ -1 એટલે -1 નો સ્ક્વેર -1 એટલે 0. પછી f ઓફ 0 તો 0 સ્ક્વેર -0 એટલે પણ 0. પછી f ઓફ 1 1 સ્ક્વેર -1 એટલે પણ 0. અને f ઓફ 2 એટલે કે 2 સ્ક્વેર -2 4 -2 એટલે 2. ઓકે, -4 -2 0 2 માંથી આપણા બે આન્સર આવ્યા 0 અને 2. તો f નો વિસ્તાર રેન્જ ઓફ f તો શું જવાબ આવ્યો? તો કે 0 અને 2. ઓકે, હવે કોના માટે? તો કે g ફ્રોમ a ટુ b જ છે. પણ g ઓફ x દેખાવમાં ખતરનાક છે. જુઓ શું ખતરનાક છે? 2 મોડ ઓફ x -1/2 2 મોડ ઓફ x -1/2 -1 આવું આપ્યું છે. ડન. તો સૌથી પહેલા પ્રદેશ એ છે એટલે એના ઘટકોને વારાફરતી સવાલ તરીકે લેવાના. એટલે -1 2
-1 -1 by 2 -1 2 mod -3 by 2 -1 2 2 તો ઉડ્યા -3 નું mod 3 -1 એટલે કે 2 પછી f of 0 લઈએ તો 2 mod of x એટલે કે 0 -1 by 2 -1 એટલે 2 mod of -1 by 2 -1 એટલે કે 1 -1 એટલે કે 0 પછી f of 1 લઈએ તો 2 mod 1 -1 by 2 -1 1 -1 by 2 એટલે કે 1 by 2 -1 1 -1 0 અને f of 2 2 mod 2 -1 by 2 -1 2 mod 3 by 2 -1 એટલે કે 3 -1 એટલે કે 2 આમ g નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ g બે જવાબ આવ્યા 0 અને 2 2 0 0 2 ઓકે તો કહી શકાય કે અહીં f નો પ્રદેશ એ છે g નો પ્રદેશ પણ એ છે f નો સહપ્રદેશ બરાબર g નો સહપ્રદેશ બરાબર અને f નો વિસ્તાર બરાબર જ g નો વિસ્તાર આમ f ઇક્વલ ટુ g માટે f અને g સમાન વિધેયો છે તેમ કહેવાય ડન બેટા એવું જ પૂછ્યું હતું ને તો શું f અને g સમાન વિધેયો છે તમારી જવાબની યથાર્થતા ચકાસો તો આપણે આખું સાબિત કરીને જ આપી દીધું કોઈ ચિંતા નથી બરાબર જોઈ લો ચાલો આપણે હવે એક દાખલો બાકી છે દાખલા નંબર 10 જોઈએ શું આપ્યું છે આપણને કે ગણ 1 2 3 અપ ટુ n થી ગણ 1 2 3 અપ ટુ n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા જણાવો 1 2 3 અપ ટુ n ટુ 1 2 3 અપ ટુ n બરાબર એટલે આ એ થયો અથવા તો આ પ્રદેશ થયો આમાં પણ 1 2 3 અપ ટુ n અહીંયા 1 2 3 અપ ટુ n ઓકે તો વ્યાપ્ત વિધેય એટલે શું સર વ્યાપ્ત વિધેય એટલે કે તમારો વિસ્તાર બરાબર સહપ્રદેશ થવો જોઈએ બીજી રીતે સમજીએ તો કે સહપ્રદેશના તમામ ઘટકોનો જવાબ આવવો જોઈએ તો તમે શાંતિથી વિચારો તો આ એકના કેટલા સવાલ શક્ય છે જો સવાલ એનો શક્ય છે તો જ એ જવાબ તરીકે આવશે તો એક માટે કેટલા ઓપ્શન શક્ય છે તો કે n ઓપ્શન શક્ય છે ઓપ્શન શક્ય છે સવાલ તો કોઈ એક જ હશે ધારો કે 3 નો જવાબ એક આવ્યો તો હવે શું 2 નો જવાબ 2 નો પણ સવાલ 3 હોઈ શકે ના હોઈ શકે સર જો એવું થયું તો આ 3 છે એનામાંથી એક એરો નીકળ્યો એક માટે બીજો એરો નીકળ્યો 2 માટે તો વિધેય જ ના થાય બરાબર એટલે કે બીજા માટે કેટલા ઓપ્શન નીકળ્યા તો કે એક ઓછો થઈ ગયો એટલે n-1 ત્રીજા માટે n-2 n માં માટે છેલ્લે 1 વધશે બેટા એક ઓપ્શન વધશે
તેને લખીએ કેવી રીતે? સહપ્રદેશના પ્રથમ ઘટક ને સંગત n સવાલ શક્ય છે. આ રીતે બીજા ઘટકને સંગત કુલ n-1 સવાલ શક્ય છે. ત્રીજા ઘટક માટે n-2 સવાલ શક્ય છે. તેવી જ રીતે n જવાબને સંગત એક સવાલ શક્ય છે. તો આમ કુલ વ્યાપ્ત વિધેયોની સંખ્યા n-1 n-2 અપ ટુ 1 n થી ગુણાકાર 1 સુધી આવે એને કહેવાય n ફેક્ટોરિયલ. બરાબર, જોઈ લો 10માનો જવાબ બેટા, n ફેક્ટોરિયલ આપણો જવાબ છે. ડન છે. તો આવી રીતે આપણે કુલ કેટલા વ્યાપ્ત વિધેયો મળશે એની ગણતરી કરી. ક્રમચય સંચય જેવું છે, થોડું થોડું જોઈ લો. ચાલો, ઓકે. તો દોસ્તો, આની સાથે આપણું સંયોજિત વિધેય, પ્રતિવિધેય, સમાન વિધેયની થિયરીઓ પૂરી થઈ. હવે ચેપ્ટરમાં ખાલી એક ટોપિક બાકી છે, જે છે બૈજિક ક્રિયાઓ અથવા તો દ્વિક ક્રિયાઓ એટલે કે સ્ટાર. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર ભણાવવાનું શરૂ કરશું. ત્યાં સુધી બાય બાય, ટાટા, મળીએ. બાય બાય, મજા કરો. ટાટા.